વિસાવદરમાં વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત મેળવવામાં આવી છે। ત્યારે આ જીતની ઉજવણી કેશોદ શહેર ખાતે આપના કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહભેર કરવામાં આવી હતી। કેશોદ ચાચર ચોક ખાતે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને હાર તોરા કરી તેમજ ચાચર ચોક ખાતે આવેલી ભગવાન શ્રી રામની વિશાળ પ્રતિમાને હાર તોરા કરી ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચીને ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। આ તકે કેશોદ શહેરના આપના પ્રમુખ મહેશભાઈ મકવાણાએ કહ્યું હતું કે વિસાવદરની જનતાએ સમગ્ર ગુજરાતને એક સંદેશો આપ્યો છે અને તમામ સમાજના લોકોએ ગોપાલ ઇટાલિયાને ખૂબ જ પ્રેમ આપ્યો છે। 87 વિધાનસભા વિસાવદરમાં ગોપાલભાઈની જંગુ બહુમતીથી જીત થઈ છે। આ અવસરે ત્યાંના ખેડૂતો, ત્યાંના તમામ ગામના આગેવાનો એ બહુ જ જોરદાર ભૂમિકા ભજવી છે। ખાસ કરીને તો જવાહરભાઈ ચાવડાની પણ આમાં મહત્વની ભૂમિકા રહી છે। પછી બીજા નંબરે આવે છે કોળી સમાજ। અમુક દિવસો પહેલા જયભાઈ કેસવાલા 300 કોળી યુવાનો સાથે આમ આદમી પાર્ટીમાં જોડાણ હતા। એના હિસાબે પણ કોળી સમાજની મહત્વની ભૂમિકા રહી છે। આ બધી ઇતર સમાજની અલગ અલગ મહત્વની ભૂમિકા, ત્યારબાદ પટેલ સમાજની પણ મોટામાં મોટી ભૂમિકા રહી છે। આવી બધી અલગ અલગ સમાજની ભૂમિકાના હિસાબે ભાજપ તરફી સામ દામ દંડ ભેદ આ ચારે ચાર પ્રયોગ આજવવામાં આવ્યા હતા, છતાં પણ ક્યાંક ને ક્યાંક આજ સત્યનો વિજય થયો છે। મધુર રાવલિયા સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।